મેં ખરાબ બોલે તમે પાછું બોલો શીખવાડી ના જો દીદીએ જે બધું ખરાબ કર્યું હતું ને એ દીદી એમ કે હવે હું નહીં કરું મેં જે ખરાબ હરકત કરી હતી હવે હું નહીં કરું અને સોરી ભાઈ આ ભાઈને આપણે સોરી કેમ બોલાવીએ હું તમને આગળ બતાવીશ કે ભાઈએ શું કાંડ કર્યો હતો એટલે મારે એને સોરી બોલાવવું પડ્યું. ફાઇનલી રોડનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે, રોડ બનવાનું તમે જોઈ શકો છો. સવારના બધા લાગ્યા છે, જો રોલર ને બધું આવી ગયું છે. ઓલમોસ્ટ 50-60% રોડ તો પતી ગયો છે, તો થોડોક જ બાકી છે. તો અહીંયા નાના નાના છોકરાઓ બી ઊભા છે, તો આપણે પૂછીએ એમને. રોડ બન્યા પછી તમે રોડ ઉપર શું કરશો? સાયકલ ચલાવશું, વોચ કરશું. અત્યારે રોડ હતો તે પંચર પર કરતું તું હારું. આગળ જઈને પૂછો હજુ આ બેન. રોડ બન્યા પછી તમે કેટલા ખુશ છો? બહુ જ. રોડ ઉપર શું કરવાનું? સાયકલ ચલાવીશું બધા. તમે શું કરશો? અમે તો રોજ સાયકલ ચલાવીશું, રોજ આ રમીશું, દોડીશું. થોડો ડાન્સ કરો, ચાલો ડાન્સ કરો. फिर से हाँ क्या बात है ये भी करेगा, ये उसका गुरु है. हाँ दूसरा डांस अभी डॉगी वाला डांस दिखाएंगे. चलो भाई दिखाओ कौन सा डॉगी वाला डांस कौन सा है? अब इसको ये तेरी बारी आई. मेरे को तो आता नहीं. अरे दिखाना यार. अब इसकी बारी. बोलू वो आप उतरी हाँ क्या बात. 50-60% જેવો રોડ બની ગયો છે, બીજો રોડ બનવાનો બાકી છે. એ લગભગ 7 સુધીમાં રેડી થઈ જશે. તો જોડાયેલા રહેજો મારી જોડે, તમને આખી પ્રોસેસ બતાવીશ કે કઈ રીતે રોડ બને છે ને કઈ રીતે ઉપર ડામર પથરાય છે અને કઈ રીતે આ રીતે કપચીને બધું લગાવવામાં આવે છે. આખી પ્રોસેસ પછી ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કઈ રીતે આપણે રોડ બનશે. રોડના કામમાં થોડો બ્રેક લીધો છે એ લોકોએ, એટલે કીધું આપણે બી બ્રેક લઈ લઈએ. તો મસ્ત મમ્મીને કીધું ચા ને ખાખરા રેડી થઈ ગયા છે. ચા ને ખાખરા ખાવા માટે અમે તૈયાર છીએ. તો ભાઈ ચા પી લીધી છે અને હવે આપણો કાર્યક્રમ જમવાનો છે. તો જોઈ લઈએ શું જમવાનું બનાવ્યું છે. આજે જમવામાં બનાવ્યું છે સરસ મજાની ભીંડી વિથ ભૂંગળા સિંગ. યો તો ફાઇનલી રોડનું કામ પત્યું છે અને હવે મસ્ત લાસ્ટ આપણે ડ્રોનનો એક સીન મારી લઈએ. મસ્ત ડ્રોનનો સીન મારીને વ્લોગ અપલોડ કરી દઈએ. દેખ સકતે હો ભાઈ, નેશનલ હાઈવે જેવો હાઈવે બની ગયો છે.